જય શ્રોફ આપણી સાથે જોડાયા છે. સર, આપણે નેટ ઝીરોને લઈને જે ગુજરાત ટાર્ગેટ રાખી ખાસ કરીને યુપીએલના શું ટાર્ગેટ છે ખાસ? હા, નહીં, યુપીએલ તો એગ્રીકલ્ચર કંપની છે જે વર્લ્ડ વાઇડ છે. આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જે ફાર્મરનું જે પાણીનું વપરાણ ઓછું થાય, ફર્ટિલાઇઝરનું વપરાણ ઓછું થાય, ઇલેક્ટ્રિસિટી. પણ આપણે કેમિકલ્સમાં પણ સૌથી મોટી સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે. એમાં વી આર ડીકાર્બનાઇઝિંગ એન્ડ ESG રેટિંગમાં UPL વોઝ રેટેડ નંબર 1 ઇન ધ વર્લ્ડ ઇન એગ્રીકલ્ચર કંપનીઝ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઝ. એટલે આમાં ઘણી એનર્જી રિડક્શન, એનર્જી કન્ઝમ્પશન, વેસ્ટ રિડક્શન, વોટર રિડક્શન, ઘણું બધું કામ ચાલે છે. અને વી આર નોટ કમ્પ્લીટ બાય એની મીન્સ, બટ વી મેકિંગ વેરી ગુડ પ્રોગ્રેસ. અને આ બધું કરતાં આપણી કોમ્પિટેટિવનેસ વધે છે અને આપણે ગ્લોબલી વર્લ્ડમાં બધે ઠેકાણે એક્સપોર્ટ કરીએ છીએ. સો ઇટ ઇઝ અ નીડ ઓફ ધી આવર ફોર કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફોર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ટુ ફોકસ ઓન ટેકનોલોજીઝ વિચ કેન હેલ્પ ધેમ ટુ રિડ્યુસ કાર્બન. કારણ કે આપણે ધરતી માટે કામ કરીએ છીએ, વર્લ્ડ માટે કરીએ છીએ, એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે સર, તમે ખાસ કરીને ખેડૂતોને આપવાની, ફાર્મર્સને આપવાની વાત કરીએ, એના ઉપર ખાસ ફોકસ શું છે? આજે આપણે સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક કાર્સ કે બધું જે એનર્જી ટ્રાન્સફોર્મેશનના સબસિડી આપીએ છીએ બધા લોકોને, બધી ઇન્ડસ્ટ્રીને ટુ ટ્રાન્સફોર્મ. પછી આગળથી દે વિલ બી સેલ્ફ સસ્ટેનિંગ ટુ મોટિવેટ ટુ સ્ટાર્ટ ધ થિંગ. એવી રીતે આપણે ફાર્મરને પણ રિવોર્ડ સિસ્ટમ કરીએ કે ફાર્મર જે ઓછા પાણી વાપરતા હોય, ફર્ટિલાઇઝર ઓછું કરતો હોય, એ લોકોને કંઈક રેકગ્નિશન મળે, એ લોકોને કંઈક રિવોર્ડ મળે, એનું ફૂડનું વેલ્યુ લેબલિંગ થાય, તો પછી એ લોકોને ઘણો ફાયદો થઈ શકે. અને એ લોકોને પણ લાગે કે અમે પણ આમાં જોડાવ્યા છે, ડિકાર્બનાઇઝેશન વોર કહીએ તો એમાં જોડાયા છે. એટલે આપણે એમ અમારો વિચાર છે કે ડેરીવાળા હોય કે એમ હોય કે વોટ આર ધ બેટર થિંગ્સ વિચ વી કેન યુઝ. Go ahead. Agriculture is a natural place to remove carbon from atmosphere. એટલે એગ્રીકલ્ચરને એન્કરેજમેન્ટ આપીએ, ફોરેસ્ટ્રીને એન્કરેજમેન્ટ આપીએ તો ઘણું ડિકાર્બનાઇઝેશન ફાસ્ટ થઈ શકે. ઓકે સર, લાસ્ટ ક્વેશ્ચન, વાઇબ્રન્ટ ગુજરાતનું ખાસ મહત્વ કેટલું રહ્યું ગુજરાતના ગ્રોથ માટે ખાસ કરીને? ઓફકોર્સ ગુજરાત ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેટ. અને આપણા પ્રાઇમ મિનિસ્ટરે શરૂ કરેલું આ કામ, આપણે તો ગુજરાતી કંપની છે એટલે આપણે તો પહેલાંથી વી નો ધ બેનિફિટ્સ. આપણે તો જાણીએ છીએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કરવામાં કેટલો ફાયદો થાય છે, કેટલો ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે, બધા અધિકારીઓનો સપોર્ટ મળે છે. એવરી ટાઈમ જ્યારે પણ પ્રોબ્લેમ હોય તો દે ઓલવેઝ સ્ટેન્ડ વિથ અસ, એટલે ઇઝી પડે આપણને. પણ બીજા બધા ફોરેનરોને ખબર પડે, ગુજરાતમાં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરે, એ લોકો માટે આ છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.